નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 પીએસસી પરીક્ષામાં પૂછાઈ શકે એવા નવા અભ્યાસક્રમ આધારિત ગુજરાતી ભાષાના મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નો જોઈશું। આ 25 પ્રશ્નો તમને આવનારી પીએસસીની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે। અને આ પહેલાં આપણે ગુજરાતી ભાષાના પ્રશ્નોના 2 વિડીયો મૂકેલા છે। એ વિડીયો જો તમારે જોવા હોય તો એની લિંક તમને આઈ બટનમાં આપેલી છે, ત્યાં ક્લિક કરી અને તમે એ વિડીયો જોઈ શકશો। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 6 પીએસસી પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવા ગુજરાતી વિષયના મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નો જોઈએ। પ્રશ્ન 1, નીચેનામાંથી કયા લેખક મૂછાળી મા તરીકે ઓળખાય છે? જેના ઓપ્શન છે એ રમનલાલ સોની, બી ઉમાશંકર જોશી, સી ધૂમકેતુ અને ડી ગીજુભાઈ બધેકા। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ગીજુભાઈ બધેકા। પ્રશ્ન 2, બાંધેલી પાંખો છૂટી ગઈ એટલે શું? જેના ઓપ્શન છે એ મુક્ત થઈ જવું, બી પાંખ તૂટી જવી, સી દોરી છોડવી અને ડી પિંજરાનો દરવાજો ખુલ્લી જવો। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ મુક્ત થઈ જવું। પ્રશ્ન 3, ધોધમાર વરસાદમાં આનંદથી કોણ નહાતું જોવા મળે છે? જેના ઓપ્શન છે એ ગાય, બી ગધેડું, સી ભેંસ અને ડી કૂતરું। મિત્રો, તમારે માત્ર આ પ્રશ્નો જોવાના નથી, સૌથી પહેલાં તમારે પ્રશ્ન સાંભળવાનો છે, ત્યાર પછી વિકલ્પો જોવાના છે અને વિડીયો સ્ટોપ કરી અને કયો જવાબ આવે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે। ત્યાર પછી જ તમારે જવાબ જોવાનો છે, જેથી તમને ખ્યાલ આવે કે તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડે છે અને કેટલા પ્રશ્નોના જવાબ ખોટા પડે છે। તો આ પ્રશ્નનો જવાબ જેને આવડતો હોય તે મિત્રો કોમેન્ટમાં જણાવતા રહેજો। તો ધોધમાર વરસાદમાં આનંદથી કોણ નહાતું જોવા મળે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ભેંસ। પ્રશ્ન 4, ઇન્દ્રગોપ માટે નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય છે? ઇન્દ્રગોપ એટલે શું થાય? જેના ઓપ્શન છે એ દેડકો, બી કાચબો, સી મકોડો અને ડી ગોકળગાય। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ગોકળગાય। પ્રશ્ન 5, ઇન્દ્રધનુષ ક્યારે જોવા મળે છે? જેના ઓપ્શન છે એ ઉનાળામાં, બી ચોમાસામાં, સી શિયાળામાં અને ડી હંમેશા। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ચોમાસામાં। પ્રશ્ન 6, નીચેનામાંથી કયો રંગ મેઘધનુષમાં નથી? આ 4 ઓપ્શન છે, એમાંથી કયો રંગ મેઘધનુષ્યમાં નથી? ઓપ્શન જુઓ, એ કાળો, બી લીલો, સી જાંબલી અને ડી લાલ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ કાળો। પ્રશ્ન 7, ધરતીએ લીલી સાડી ધારણ કરી છે માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે? ઓપ્શન જુઓ, એ લોકોએ જમીન પર લીલી સાડી પાથરી છે, બી ધરતી પર શેવાળ થઈ ગયો છે, સી ધરતીએ લીલી નામની સ્ત્રીની સાડી ઓઢી છે અને ડી બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે। ધરતીએ લીલી સાડી ધારણ કરી છે એનો સાચો અર્થ શું થાય આ 4માંથી? તો આપણો સાચો જવાબ આવશે ડી બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે। પ્રશ્ન 8, ગીજુભાઈ સૌંદર્યનું અદ્ભુત દર્શન ચમત્કૃતિ કોને ગણે છે? જેના ઓપ્શન છે એ વરસાદને, બી મેઘધનુષને, સી ખેતરને અને ડી
ખેતરમાં કામ કરતા ખેડૂતને? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, મેઘધનુષને. પ્રશ્ન 9, નદીના પાણી ફૂલોને નચાવતા હોય એવું કેમ લાગે છે? જેના ઓપ્શન છે એ, નદીના કલકલ સ્વરથી ફૂલો અનિચ્છાએ ઉછળે છે. બી, નદીના પાણીને જોતાની સાથે જ ફૂલો કૂદવા લાગે છે. સી, નદીના ઉછળતા પાણી સાથે ફૂલો ઉછળે છે. અને ડી, વધારે પવનથી ફૂલો પાણીમાં પડે છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, નદીના ઉછળતા પાણી સાથે ફૂલો ઉછળે છે. પ્રશ્ન 10, નાજુક શબ્દનો યોગ્ય ઉપયોગ થયો હોય તેવું વાક્ય કયું છે? જેના ઓપ્શન છે એ, ગાદલું રૂ જેવું નાજુક છે. બી, કાચ નાજુક હોવાથી તૂટી જાય છે. સી, લાકડું નાજુક હોવાથી તે પાણીમાં તરે છે. અને ડી, નાના બાળકોનું શરીર નાજુક હોય છે. તો નાજુક શબ્દનો યોગ્ય ઉપયોગ આ 4 વાક્યમાંથી શેમાં થયો છે? તો આપણો સાચો જવાબ આવશે ડી, નાના બાળકોનું શરીર નાજુક હોય છે. પ્રશ્ન 11, ચોમાસામાં માત્ર જેનો અવાજ સંભળાય પરંતુ ભાગ્યે જ દેખાય તેવું પક્ષી કયું છે? જેના ઓપ્શન છે એ, મોર. બી, બપૈયો. સી, કોયલ. અને ડી, બુલબુલ. આ પ્રશ્નનો જવાબ જેને આવડતો હોય એ બધા મિત્રો કોમેન્ટમાં જવાબ લખશે કે ચોમાસામાં માત્ર જેનો અવાજ સંભળાય પરંતુ ભાગ્યે જ દેખાય એવું પક્ષી કયું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, બપૈયો. પ્રશ્ન 12, બપૈયા ક્યાં બોલે છે તે જાણવા માટે કોને પૂછવું પડે? જેના ઓપ્શન છે એ, ખેડૂતોને. બી, સરપંચને. સી, બાળકોને. અને ડી, ફોરેસ્ટ ઓફિસરોને. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, ખેડૂતોને. પ્રશ્ન 13, બપૈયો એટલે કયું પક્ષી? જેના ઓપ્શન છે એ, બુલબુલ. બી, મોર. સી, કોયલ. અને ડી, ચાતક પક્ષી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, ચાતક પક્ષી. પ્રશ્ન 14, આકાશમાંથી છો વરસાદ આવતો. અહીં છો એટલે શું? કે આકાશમાંથી છો વરસાદ આવતો. તો આ છો એટલે શું થાય? જેના ઓપ્શન છે એ, ભલે. બી, છોડવું. સી, થોડો. અને ડી, વધારે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, ભલે. કે આકાશમાંથી ભલે વરસાદ આવતો એવો અર્થ થાય. પ્રશ્ન 15, નીચેનામાંથી સમાનાર્થી શબ્દની કઈ જોડ ખોટી છે? ઓપ્શન જુઓ. એ, ઝાડ તો વૃક્ષ. બી, જળ તો પાણી. સી, આકાશ તો ધરતી. અને ડી, જરા તો લગીર. આ 4માંથી કઈ જોડ સમાનાર્થી શબ્દની જોડ નથી? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, આકાશ તો ધરતી. આ સમાનાર્થી શબ્દોની જોડ નથી કારણ કે આ શબ્દો વિરોધી શબ્દ છે. પ્રશ્ન 16, નીચેનામાંથી કઈ જોડ વિરોધી શબ્દની નથી? ઓપ્શન જુઓ. એ, દિવસ તો રાત. બી, ખેડૂત તો ખેતર. સી, દૂર તો નજીક. અને ડી, ખીલવું તો બીડાવવું. આ 4માંથી કઈ જોડ વિરોધી શબ્દની નથી? તો આપણો સાચો જવાબ આવશે બી, ખેડૂત તો ખેતર. આ એકબીજાના વિરોધી શબ્દ નથી. પ્રશ્ન 17, દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી શબ્દ સમૂહ માટે કયો શબ્દ સાચો છે? જેના ઓપ્શન છે એ, સામુદ્રધુની. બી, નીક. સી, ભૂશીર. અને ડી, દ્વીપકલ્પ. દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી એને શું કહેવાય? જેને આનો જવાબ આવડતો હોય તે કોમેન્ટમાં જવાબ લખતા રહેશે.
તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, ભૂશીર. પ્રશ્ન 18, દ્વીપકલ્પ ના અર્થ માટે કયો શબ્દ સમૂહ સાચો છે? ઓપ્શન જુઓ. એ, જેની 3 બાજુ પાણી હોય તેવો જમીનનો ભાગ. બી, જેની 4 બાજુ પાણી હોય તેવો જમીનનો ભાગ. સી, જેની 4 બાજુ જમીન હોય તેવો પાણીવાળો ભાગ. અને ડી, જ્યાં પાણી જ ન હોય તેવો જમીનનો ભાગ. દ્વીપકલ્પ એટલે શું થાય? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, જેની 3 બાજુ પાણી હોય તેવો જમીનનો ભાગ. પ્રશ્ન 19, રાત્રે તીણા અવાજે બોલતું જીવડું શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ઓપ્શન જુઓ. એ, દેડકો. બી, પતંગિયું. સી, આગિયો. અને ડી, તમરું. રાત્રે તીણા અવાજે બોલતું જીવડું એને શું કહેવાય? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, તમરું. પ્રશ્ન 20, અંશ શાળાનો હોશિયાર વિદ્યાર્થી છે. આ વાક્યમાં વિશેષણ કયું છે? ઓપ્શન જુઓ. એ, હોશિયાર. બી, અંશ. સી, વિદ્યાર્થી. અને ડી, શાળાનો. આ વાક્યમાં વિશેષણ કયું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, હોશિયાર. વિદ્યાર્થી છે પણ કેવો વિદ્યાર્થી છે? હોશિયાર. એટલા માટે હોશિયાર શબ્દ છે તે વિશેષણ છે. પ્રશ્ન 21, તેને કંઈ કહેશો તો લાંબુ લચક ભાષણ સાંભળવું પડશે. વાક્યમાં રેખાંકિત પદ શું દર્શાવે છે? લાંબુ લચક. આ શબ્દ છે તે વાક્યમાં શું દર્શાવે છે? ઓપ્શન જુઓ. એ, સંજ્ઞા. બી, વિશેષણ. સી, સર્વનામ. અને ડી, ક્રિયા વિશેષણ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, વિશેષણ. પ્રશ્ન 22, બહેનના લગ્નમાં મેં ધરાઈને લાપસી ખાધી. આ વાક્યમાં ક્રિયા વિશેષણ કયું છે? જેના ઓપ્શન છે. એ, ધરાઈને. બી, બહેન. સી, લગ્નમાં. અને ડી, લાપસી. ક્રિયા વિશેષણ એટલે શું થાય? જે ક્રિયામાં વધારો સૂચવે કે ક્રિયાની વિશેષતા દર્શાવે એને ક્રિયા વિશેષણ કહેવાય. તો આમાં ક્રિયા શું થાય છે? લાપસી ખાધી. કઈ રીતે લાપસી ખાધી? ધરાઈને. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, ધરાઈને. આ શબ્દ છે તે ક્રિયા વિશેષણ છે. પ્રશ્ન 23, મેં વિકાસને બોલાવવા ખાલી જગ્યા બૂમ પાડી. ખાલી જગ્યામાં કયું ક્રિયા વિશેષણ આવશે? મેં વિકાસને બોલાવવા માટે બૂમ પાડી. કઈ રીતે બૂમ પાડી? ઓપ્શન જુઓ. એ, સાચવીને. બી, ધીમેથી. સી, શાંતિથી. અને ડી, મોટેથી. બૂમ કઈ રીતે પડાય? મોટેથી જ હોય. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, મોટેથી. પ્રશ્ન 24, દાદીની નીંદર કાગડા જેવી છે. અહીં સરખામણી એટલે કે ઉપમા દર્શાવતો શબ્દ કયો છે? જેના ઓપ્શન છે. એ, દાદી. બી, નીંદર. સી, જેવી. અને ડી, કાગડો. સરખામણી દર્શાવતો શબ્દ કયો છે? કાગડા જેવી. દાદીની નીંદર કેવી છે? કાગડા જેવી. તો આ જેવી શબ્દ છે એ સરખામણી દર્શાવે છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, જેવી. પ્રશ્ન 25, તેના ચહેરા પર ચંદ્ર સરીખું તેજ હતું. અહીં સરખામણી એટલે કે ઉપમા દર્શાવતો શબ્દ કયો છે? તો ઉપરના પ્રશ્નની જેમ જ સરખામણી દર્શાવતો શબ્દ કયો છે? તેના ચહેરા પર ચંદ્ર સરીખું તેજ હતું. ચંદ્ર સરીખું. તો અહીંયા સરખામણી દર્શાવતો શબ્દ છે સરીખું. એટલા માટે આપણો સાચો જવાબ આવશે એ, સરીખું. છેલ્લો પ્રશ્ન મિત્રો, HW પ્રશ્ન. આ પ્રશ્નનો જવાબ હું તમને કહીશ નહીં, તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. પ્રશ્ન જુઓ. મંગળ ગ્રહ પર અવકાશયાન કયા ગ્રહ પરથી આવ્યું હતું? જેના ઓપ્શન છે. એ, શનિ. બી, પૃથ્વી. સી, ગુરુ. અને ડી, ચંદ્ર.
તો મિત્રો આ પ્રશ્નનો જવાબ બધા જ મિત્રો કોમેન્ટમાં જણાવજો. આપણે જોઈએ કે કેટલા મિત્રોને આ પ્રશ્નનો સાચો જવાબ આવડે છે. તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરી દેજો, તમારા બીજા મિત્રોને શેર કરી દેજો. અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પણ તમે ઝડપથી લાઈક કરી દેજો. થેન્ક યુ.